છે। આજે હું 26 જાન્યુઆરી વિશે 6 વાક્ય કહીશ। 26 જાન્યુઆરી એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે। 15મી ઓગસ્ટના દિવસે આપણો દેશ આઝાદ થયો। ત્યારબાદ દેશનું બંધારણ કરવા માટે બંધારણ સમિતિની રચના કરવામાં આવી। તેના અધ્યક્ષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા। આ બંધારણ 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું। આ દિવસથી જ ભારત સર્વભૌમ પ્રજાસત્તાક બન્યો। ત્યારથી દર વર્ષે આ દિવસ રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવાય છે। તો તમે વાલીગણો જે જોવા આવેલા હો, તમારા બાળકો અહીંયા મહેનત કરીને કોઈ પણ સ્ટેજ ઉપર રજૂઆત કરે, કોઈ પણ નાટક હોય, ડાન્સ હોય, ગરબા હોય, તો તમે શાંતિથી સાંભળો। તમે અવાજ કરશો તો અમે ડિસ્ટર્બ થઈશું, બાળકો ડિસ્ટર્બ થઈ, એવો તકલીફ પડશે। એટલે શાંતિથી સાંભળવા વિનંતી। હવે આપણી શાળાની અંદર ધોરણ 5ની દીકરીઓ છે એ ખૂબ સરસ મજાનું સ્વાગત ગીત રજૂ કરે છે। તો સ્વાગત ગીત માટે દીકરીઓ તૈયાર રહેશે। સ્વાગત ગીત ખૂબ સુંદર રીતે તૈયાર કર્યું છે દીકરીઓએ। તો આવો આવો પોતે સ્વાગત ગીત માટે તૈયાર થઈ આવે। વાયર